નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. મોડાસામાં ઐતિહાસિક પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ વૃક્ષ કાવડ યાત્રા યોજાઈ. અરવલ્લીના મોડાસા શહેરમાં નીકળી ભવ્ય વૃક્ષ કાવડ યાત્રા. ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ મોડાસાએ કર્યું આ યાત્રાનું આયોજન. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી ટીમ દ્વારા છેલ્લા 212 રવિવારથી પ્રાણવાન સન્ડે અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહેલ છે, જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં મારું ઘર મારું વૃક્ષ નામે વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ રહ્યા છે, જેમાં નાના રોપાઓને તરુપુત્ર તરુમિત્રના ભાવ સંકલ્પ સાથે વાવવામાં આવેલ છે, જે છેલ્લા 4 વર્ષથી અવિરત ચાલી રહેલ છે અને જેમાં 4000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં જલાભિષેકને લઈ કાવડ યાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે, જે અનુરૂપ જનજનને પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવામાં 3 ઓગસ્ટ રવિવારે મોડાસામાં ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો. અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા સહિત અનેક અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા. કલેક્ટર શ્રી દ્વારા વૃક્ષ રથનું પૂજન કરવામાં આવ્યું. લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. યુવાઓએ ખભે કાવડમાં શિવજીને પ્રિય એવા વૃક્ષોના રોપાઓ લઈ ચાલતા રહ્યા. અનેકના હાથમાં પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જતન માટેના સદવાક્યોના બેનર હાથમાં લઈ પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ ઝુંબેશ માટેના નારાઓથી સંદેશ અપાતા રહ્યા. રસ્તામાં અનેક સ્થાનો પર બાળકોએ નાટિકા દ્વારા પર્યાવરણ બચાવનો સંદેશ આપ્યો. શહેરના મહત્વના માર્ગો પર આ યાત્રા પસાર થઈ, જેમાં માલપુર રોડ, કલ્યાણ ચોક, રતનદીપ સોસાયટી, દીપી રોડ, પાવન સિટી થઈ મેઘરજ રોડ ઉમિયા મંદિરે સમાપન કરવામાં આવ્યું. રસ્તામાં આવતા મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લે ઉમિયા મંદિર સંકુલમાં મહાદેવજીને ગંગાજલથી જલાભિષેક કરવામાં આવ્યો. રસ્તામાં આમ જનતાને તરુપ્રસાદ રૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. સમાપનમાં છેલ્લે મારું ઘર મારું વૃક્ષ અભિયાનમાં વૃક્ષ ઉછેરમાં વિશેષ સહયોગ કરનાર ગ્રીન યોદ્ધાઓનું સ્મૃતિચિહ્નથી સન્માન કરવામાં આવ્યું. આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો સહિત અનેક ગાયત્રી સાધકો તેમજ આમ જનતા જોડાઈ. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમે બધા જ કરીએ છીએ. હું પણ વાતો જ કરી રહી છું અત્યારે, પણ જે કોઈ કામ કરી રહ્યા છે તો એ ગાયત્રી પરિવાર અને એમને સંલગ્ન જેટલા ગ્રુપ છે, જીપીવાયબી ગ્રુપના જે યુવાઓ છે એ પણ બધા યુવાઓ માટે પ્રેરણા સ્વરૂપ છે કે કામ કરી રહ્યા છે. આ તબક્કે નોંધપાત્ર છે અને હું અહીંયા મેન્શન કરીશ કે ગયા વર્ષે પણ જ્યારે સફાઈ અભિયાન માટે અમે